પીજ ગામમાં સગર્ભા માતાઓને કુપોષિત બાળકો માટે આરોગ્ય કેમ્પ યોજાયો। વસોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજ ખાતે સ્ત્રી રોગ અને બાળ રોગ નિષ્ણાતો દ્વારા જોખમી સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકો માટે એક ખાસ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એક તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે એ સૂત્રને સાર્થક કરવા અને માતા તથા બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવાને હેતુથી આ કેમ્પ યોજાયો હતો। પીજ અને તેની આસપાસના ગામો જેવા કે રામોલ, મિત્રાલ, કરુલી, થલેડી અને પાલાણામાંથી મોટી સંખ્યામાં સગર્ભા મહિલાઓ અને બાળકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ દરમિયાન કુલ 52 સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેમનું વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને લોહીની તપાસ કરવામાં આવી હતી। માતાઓને સગર્ભાવસ્થા દરમિયાનના સંભવિત જોખમો વિશે માર્ગદર્શન અને કાઉન્સિલિંગ પણ પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી તેમની સુવાવડ સુરક્ષિત રીતે થઈ શકે અને માતા તથા નવજાત શિશુનું આરોગ્ય સારું રહે। આ ઉપરાંત 34 કુપોષિત બાળકોનું પણ આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું। તેમનું વજન અને ઊંચાઈ માપીને તેમના વાલીઓને સુપોષણ અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નરેશ ગનવાણી, નડિયાદ। माँ दुर्गा नवरात्रि महोत्सव એટલે माँ शक्ति चैरिटेबल ट्रस्ट द्वारा आयोजित आ नवरात्रि महोत्सव 2 वर्ष आ ग्राउंड पर पीपलग रोड पर पूर्ण थया छे અને આ ત્રીજા વર્ષે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર આખા ખેડા જિલ્લામાંથી અને બહારથી પણ 25,000 થી ઉપર ખેલૈયાઓ આવતા હોય છે અને સમગ્ર 9 દિવસ માં અંબાની આપણે આરતી કરી અને એમની આશીર્વાદ લેતા હોઈએ છે। ત્યારે આ નવરાત્રિ મહોત્સવની અંદર દર વખતે અમે જે આયોજન કર્યા છે એની અંદર આયોજન મુજબ જે ખેલૈયાઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ બધી બાબતોને ધ્યાને રાખીએ। સાથે સાથે જોનારા પણ સારી રીતે એને માણી શકે એવું એક આખું આયોજન મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ વખતે પણ ખૂબ સુંદર સુવિધાઓ હશે અને ગયા વખત કરતાં પણ અમે એની અંદર ઘણા બધા સુધારા કરી અને આ વખતે નવા આયોજન સાથે આ નવરાત્રિ મહોત્સવ કરી રહ્યા છે। બેન પલક પણ આ ગરબાની અંદર તમને ગરબાની રમઝટ મનાવશે અને એના પણ તમે જોઈ શકો છો કે ફોલોઅર્સ એટલા બધા જે વધી રહ્યા છે એટલે આ ખૂબ ફેમસ જગ્યા હવે થઈ ગઈ છે અને આ સમગ્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ રીતે નવરાત્રિ મહોત્સવ પતે એના બધા જ આયોજન કરવામાં આવશે। પણ પ્રજાની ડિસિપ્લિન ખૂબ જરૂરી છે અને સાથે સાથે ખેલૈયાઓની પણ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે। તો આ ડિસિપ્લિન જે મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ દ્વારા જે આયોજન કરવામાં આવે એની અંદર સાથ અને સહકાર આપે। અમે બને એટલો તમને મદદરૂપ થવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું। પણ આ નવરાત્રિ મહોત્સવ એક માતાજીનો આપણો તહેવાર છે અને આ તહેવારની અંદર આપણને ખૂબ શક્તિ મળે અને આપણા જીવનની અંદર આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી દરેકને હું શુભકામનાઓ આપું છું। સાથે સાથે મા અંબા આપણને આશીર્વાદ આપે અને આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી આશા સાથે આ નવરાત્રિ મહોત્સવની આજે અહીંયા પીપલગ રોડ ઉપર ખીચડીની બાજુમાં ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। તો આજથી બુકિંગની શરૂઆત કરવામાં આવશે। પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા તમને ખબર જ છે છેલ્લા 2 વર્ષથી અહીંયા કોઈ પણ જાતની પાર્કિંગની મુશ્કેલી નથી હોતી। સીસીટીવી કેમેરા હોય છે અને કોઈ પણ જાતના કોઈ ન્યુસન્સને ચલાવી લેવામાં આવશે નહીં અને ખૂબ સખ્તાઈથી જો કોઈ પણ ન્યુસન્સ હશે તો એની સામે કામ કરવામાં આવશે।